લોકસભા ચૂંટણી 2019માં ભાજપની થશે કારમી હાર, આવી ભવિષ્યવાણી ભાજપના જ એક દિગ્ગજ નેતાએ કરી છે. આ જે નેતા છે એના નામનો, એમના હસ્તાક્ષરવાળો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં એમણે કહ્યું છે કે ભાજપ ઇતિહાસની સૌથી ખરાબ હાર આ ચૂંટણીમાં જોશે. શું છે આ પત્રની હકીકત અને શું છે પત્રની અંદર જે પણ વર્ણન કરેલું છે તેની હકીકત, આજના વિડીયોમાં અમે એ તમામ ખુલાસા કરીશું વિગતવાર. એના માટે આપ વિડીયો પૂરો જોતા રહેજો અને સાથે જ જો આપને વિડીયો પસંદ પડે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ચૂકશો નહીં. હેલો, નમસ્કાર, આદાબ, સલામ. તો આજના વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ ભાજપના એક દિગ્ગજ નેતાની કે જેણે એક કથિત ભવિષ્યવાણી કરી છે અને એ ભવિષ્યવાણી જેમાં કરી છે એ પત્ર આજકાલ સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યો છે. પરંતુ એમ કે બુક હંમેશની જેમ હકીકતને સામે લાવશે આ વિડીયોમાં. તો એક સૂત્ર છે, ભાજપને જે માનનારા કે ફોલો કરનારા પ્રખર જે એના સમર્થક છે, ભાજપાના કાર્યકર છે, એમને કદાચ ખબર છે, પણ જે યુવા પેઢી છે એમને કદાચ નહીં ખબર હોય. એ સૂત્ર છે ભાજપાનું, જે અત્યારે અસ્તિત્વમાં નથી, એક સમયનું સૂત્ર હતું અને ખૂબ જ લોકમુખે ચડેલું એ સૂત્ર હતું. એ સૂત્ર હતું, બીજેપી કી 3 ધરોહર, અટલ, અડવાણી, મુરલી મનોહર. જી હા, એક સમયના કહી શકાય કે સૌથી દિગ્ગજ નામ જે હતા ભાજપના, ભાજપ અત્યારે જ્યાં છે ત્યાં જેમણે પહોંચાડ્યા એ 3 નેતા, અટલ બિહારી વાજપેયી એટલે કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી, લાલકૃષ્ણ અડવાણી એટલે કે દેશના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી અને એક સમયના દેશના માનવ સંસાધન વિકાસ મંત્રી એટલે કે મુરલી મનોહર જોશી. હવે આ જે મુરલી મનોહર જોશી છે એમના નામે એક પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં એમના હસ્તાક્ષર પણ છે. આ પત્રમાં એમણે ભવિષ્યવાણી કરી છે લોકસભા ચૂંટણી 2019માં ભાજપની શું સ્થિતિ થશે એના પર. અહીંયા હું આપને પત્ર દેખાડવા માંગીશ. આ જે પત્ર છે, આ પત્રની શરૂઆતની જો લાઇન્સ છે એ તમે વાંચશો તો ચોંકી જશો. એમણે જે ભવિષ્યવાણી કરી છે, એમણે લખ્યું છે આ પત્રમાં કે પહેલા ચરણનું મતદાન પૂર્ણ થયું છે અને પહેલા ચરણના મતદાન પૂર્ણ થવા બાદ સ્થિતિ ધીમે ધીમે હવે સ્પષ્ટ થઈ રહી છે. એમણે લખ્યું છે કે 91 જે બેઠક છે, પહેલા ચરણમાં જે 91 બેઠક પર મતદાન થયું છે, 91 બેઠકમાંથી આ પત્રમાં એમણે લખ્યું છે કે 8 થી 10 બેઠક જ ભાજપને મળી રહી છે. આપને યાદ અપાવી દઉં કે એમણે આ પત્ર લાલકૃષ્ણ અડવાણીને ઉદ્દેશીને સંબોધીને લખ્યો છે. તો હજુ આ વિડીયોમાં આગળ વધીએ પહેલાં હું ફરી એકવાર આપને જણાવી દઉં કે આ જે લેટર છે જે આપ અહીંયા જોઈ રહ્યા છો, આ લેટર મુરલી મનોહર જોશીએ લખ્યો છે, એ રીતે વાયરલ થયો છે. હજુ આનો ખુલાસો અમે આ વિડીયોમાં ચોક્કસથી કરીશું. વિડીયો અંત સુધી ચોક્કસથી જોતા રહેજો, કેમ કે વિડીયોના અંતમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો આ પત્રમાં એમણે લખ્યું છે, ડૉક્ટર મુરલી મનોહર જોશીએ લખ્યું છે પત્ર મુજબ, લાલકૃષ્ણ અડવાણીને સંબોધીને આ પત્ર લખ્યો છે અને એમણે લખ્યું છે કે જે પરિસ્થિતિ બની રહી છે પક્ષની એના વિશે હવે તમારે પણ મૌન તોડવું જોઈએ, એવું અડવાણીને ઉદ્દેશીને તેમને લખ્યું છે. ઘણા સમયથી હું પણ આવું બોલવા ઈચ્છતો હતો પણ બોલતો નહોતો અને પછી એમણે લખ્યું છે કે મારી દીકરીએ પણ કહ્યું મને કે હવે તમારે બોલવું જોઈએ. અને અંતે એમણે પત્રમાં એમ પણ લખ્યું છે કે હું ઈચ્છેત તો આપને આ બધી જ બાબત ટેલિફોનિક પણ કહી શકતો હતો, પરંતુ ઇતિહાસમાં મારો આ પત્ર રહે, બાકી રહે, એટલા માટે પછી કદાચ હું હોઉં કે ન હોઉં, પણ આ પત્ર બાકી રહે એટલા માટે હું આ લેખિતમાં લખી રહ્યો છું. જે સ્થિતિ એમણે ભાજપની દર્શાવી છે કે પહેલા ચરણની 91 બેઠકમાંથી ભાજપને માત્ર 8 થી 10 બેઠક મળશે. આ પત્રની સૌથી મોટી બાબત, આ પત્રની સૌથી ચોંકાવનારી બાબત એ જ છે. એમણે લખી છે, જે ભવિષ્યવાણી કરી છે કે ભાજપની કારમી હાર થવાના સંકેત પહેલા ચરણ પછી મળી રહ્યા છે. હવે આ આખો જે પત્ર છે જે વાયરલ થયો છે, કેમ વાયરલ થયો છે પહેલાં તો એના કારણ એકદમ ટૂંકમાં સમજી લઈએ. કેમ કે ડૉક્ટર મુરલી મનોહર જોશી ભાજપના માર્ગદર્શક મંડળમાં સમાવિષ્ટ પક્ષના સૌથી વરિષ્ઠ નેતા છે. એક સમયે તેઓ વારાણસીથી ચૂંટણી લડ્યા હતા, વારાણસીથી સાંસદ હતા. બાદમાં તેઓને અત્યારના જે વર્તમાન વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી,
એમના માટે બેઠક ખાલી કરવાનું કહેવામાં આવ્યું. એ સમયે એમની નારાજગી સામે આવી હતી, પણ એ આંશિક નારાજગી હતી. ત્યારબાદ કાનપુર બેઠકથી એમને ચૂંટણી લડાવવામાં આવી. કાનપુરથી તેઓ જીત્યા અને ત્યાંથી સાંસદ બન્યા. અને આ વખતે 2019માં એમને કાનપુરથી પણ ટિકિટ નથી અપાઈ. એના કારણે એવું માનવામાં આવતું હતું કે તેઓ ખૂબ જ નારાજ છે અને એટલે જ કદાચ જે પત્ર જે સામે આવ્યો, સૌ કોઈ પહેલી નજરે એમ ચોંકી ઉઠ્યા કે આખરે મુરલી મનોહર જોશીજી કઈ રીતે આવો પત્ર લખી શકે. તો એમ કે બુકે જ્યારે આ માટે રિસર્ચ કર્યું અને જાણ્યું કે આખરે આની હકીકત શું છે, શોધખોળ કરી, તો અંતે એ પત્ર મળી આવ્યો જેનાથી આ પત્રનો ખુલાસો થઈ ગયો. જી હા, ડૉક્ટર મુરલી મનોહર જોશીએ એક પત્ર લખીને સ્પષ્ટતા કરી કે જે પત્ર એમના નામે વાયરલ થયો છે, જે અડવાણીજીને ઉદ્દેશીને લખાયો છે અને જેમાં ભાજપની હારની ભવિષ્યવાણી કરાય છે, એ પત્ર ફેક છે. અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ પત્ર ફેક છે. અને જે ડૉક્ટર મુરલી મનોહર જોશીએ જે પત્ર લખ્યો છે કે મારા નામે જે પત્ર વાયરલ થઈ રહ્યો છે એ ફેક છે, એ પત્ર આ રહ્યો. હું આપને એ પત્ર પણ વંચાવીશ. એમાં શું લખ્યું છે? એમણે લખ્યું છે કે મારા નામથી એક પત્ર ફરી રહ્યો છે જેમાં મેં ભાજપની આગામી ચૂંટણીમાં જે પરિણામ આવવાનું છે એની કથિત રીતે ભવિષ્યવાણી કરી છે, પરંતુ એમાં કોઈ તથ્ય નથી. આ પત્ર સંપૂર્ણપણે ખોટો છે. આ પત્રનું લખાણ પણ આપ વાંચી શકો છો. એમણે લખ્યું છે કે મારા નામે આવો એક પત્ર વાયરલ થયો છે, સોશિયલ મીડિયા સહિતના માધ્યમમાં ફરી રહ્યો છે, પરંતુ તે હકીકત નથી. એટલે કે આપ સમજી ગયા હશો આ આખો વિડીયો જોઈને કે જે પત્ર જેણે સૌને ચોંકાવી દીધા હતા, ડૉક્ટર મુરલી મનોહર જોશી કે જેઓ ભાજપના સૌથી દિગ્ગજ નેતાઓ પૈકી એક છે, માર્ગદર્શક મંડળના સભ્ય છે, એમણે એ પ્રકારની કોઈ ભવિષ્યવાણી નથી કરી કે ભાજપની કારમી હાર થવાની છે. કારમી હાર થવા બાબતનો પત્ર બિલકુલ ફેક છે. અને એમ કે બુક પણ એ વાત પ્રમાણિત કરે છે કે આ પત્ર ખોટી રીતે બદઇરાદાથી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. આ વિડીયો સાથે જ એમ કે બુક આપ સૌને અપીલ કરે છે કે જો આપની પાસે પણ કોઈ એવા મેસેજ હોય, આપને એના ઉપર શંકા ઉદ્ભવતી હોય, તો આપ એમ કે બુકને મોકલી શકો છો. અમારા કોન્ટેક્ટ નંબર પર, અમારા ઈમેલ આઈડી પર મોકલી શકો છો. અમે ચોક્કસથી એનું વેરિફિકેશન કરશું અને પછી આપની પાસે એનું ક્લેરિફિકેશન પણ કરશું. તો આવા જ વધુ વિડીયો સાથે અમે આવતા રહીશું એમ કે બુક પર. આપ ચોક્કસથી આ વિડીયોને લાઈક કરી દેજો, શેર પણ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. નમસ્કાર.